તો પાપલેટ ને ઝીંગા ને છે બધું ડીશમાં. જેમ્બો છે, કાળા મગરા અને ચૂરા. તો આ આપણી ટાર્ઝન છે ના, એનું સાયલેશનની આ ફ્રેમ છે ને ત્યાંથી અહીંથી ભાંગી ગયું. જો ખાગી જીવે છે, આ જેવતી ખાગી છે. જો આ ખાગી. તો હાલો મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું એક નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ, રાધે રાધે. અને ફર્સ્ટ ક્લાસ નાઈ બાઈને રેડી થઈ ગયા કેટલા દિવસ પછી. તો ચાલો, આજ ચોથો દિવસ છે લગાતાર કન્ટિન્યુ. તો આપણે હમણાં ગીતાને બે જણાએ ચેલેન્જ કર્યો કે મહિનો દિવસ કન્ટિન્યુ વિડીયો નાખવાના છે, જોઈએ કેટલાક વિડીયો હાલે છે કે નથી હાલતા. હાલે તોય નાખવાના છે, ન હાલે તોય નાખવાના છે. એટલે તમારે બધા વિડીયો જોવાના છે અમારા પૂરેપૂરા. અને ચાલો આસપાસો રેડી થઈ જશે અને ખડા જવાનું છે. તો અમારે યશભાઈ ઉઠી જાય, જો ઉઠીને ઢળાઈને આવી જાય. ગુડ મોર્નિંગ બધાને જય માતાજી, જય મા મંગલ. બધા વિડિયો તો છે પણ સપોર્ટ બરાબર કરતા નથી. હા, એ તો વાત છે ટીકા. તો સપોર્ટ ફૂલ કરો તો કેવલ વિડિયો બનાવવાની મજા આવે ને તમને અલગ અલગ વ્યૂ દેખાડે. જો અમારે યશભાઈ ઉઠ્યા હતા 4 વાગે ઉઠે સવારમાં. ત્યારનો રમે તે પાછો 9 વાગે સુઈ જાય ને પાછો કલાક 2 કલાકની અંદર કરીને પાછો જાગી જાય. હવે પાછો રમીએ ને પછી પાછો ખાઈ બાઈને પાછો સુઈ જાય. ને હવે લવભાઈ ભણવા જાય ને આપણે હવે જાય ખડા. પણ આપણી ગાડીમાં એક થોડુંક મોલું થઈ ગઈ, શું કહેવાય કે પટ્ટી તૂટી ગઈ, મેઇન પટ્ટી સાયલેશનની નીચે આવે ને એ. તો ચાલો એ લઈને અત્યારે આપણે બદલાવાનું નથી, કેમ કે બેગ દીક જે હાલે એ હકવવાનું છે. એટલે આપણે જવાનું છે તળ આગળ વેડિંગ કરાવવા જામ સોલાભાઈની દુકાને. તો ચાલો આગળ બતાવું હું ગાડીમાં તૂટ્યું ને એ. ફોન છે કાળો ને બે આવી ગયા અને અટાણે કંઈ કામ નથી. આ નાની ઉંમર છે ને ત્યાં પડ્યો થોડોક જોવાનું થઈ જાય ને, ખાલી થોડોક એટલે મરી ગયો છે. અમે ટાર્ઝન ઓલે પર બી ટાર્ઝનમાં મેન છે ને, મેન ઓલી પટ્ટી આવે ને એ તૂટી ગઈ. તો હવે એક દી રજા રાખવી પડી શાકની, લેવા જ આવી પડી છે. તો ચાલો હવે આગળ બોડીઓ આવે કાળાની, પાપલેટ આગળ બંધારીએ. હું હા, નાની ઉંમરમાં માવો ખાઈ ખાઈને દાંતો હેડવી નાખે. મિત્રો પાછા આજે પાપલેટ આવી જાય. તો પાપલેટ ને ઝીંગા ને છે બધું મિક્સમાં. જેમ્બો છે, કાળા મગરા અને ચૂરા ને બધું મિક્સમાં છે. હવે આગળ ઓપ્શન થવાનું ચાલુ થાય છે. હોળીઓ તો બાકી આવકમાં થઈ ગયું. અટાણે 2-3 હોળીઓ આવી ગયું. જો હજી હોળી આવે છે. તો હવે આગળ આવે ને પછી હું માલ બધા લાવે છે ને, અલગ અલગ માલ આગળ બતાવીએ તમને. તો મિત્રો ફાઇનલી શાક આવેલું છે. તો ખાગીને છે, ખાગી જીવે છે. આ જેવતી ખાગી છે. જો આ ખાગી જીવે છે. ઠેકડો મારીએ તો કાંટા લગાડી દે છે. જીવતી ખાગી છે. આ બધું ઓફ થઈ ગયું. પાપલેટ ને છે, જેમ્બો ને બધું જીવે છે. બધું જીવે પણ આ બીક લાગે છે, કાંટો કૂતાડી દીધો તો આ જીવે છે. આ પણ જીવે છે. તો આ એટલું ખાતું છે, એટલા પાપલેટ છે. ખોટ જવાળ આવી ગયો છે. એટલો બધી માલ નથી, બધાને થોડો થોડો છે. જો એટલા પાપલેટ છે ને ભરાઈ જાય. આજ બધાને જો પાછળ ખાલી થઈ ગયા, થોડું થોડું છે. હવે બધા હેકલ જો હોળિયું ખાલી થઈ જાય, થોડો થોડો જ માલ આવ્યો. તો મિત્રો જો આ આપણી ટાર્ઝન છે ના, એનું સાયલેશનની આ ફ્રેમ છે ને ત્યાંથી અહીંથી ભાંગી ગયું. જો વેડિંગ હવરમાં કરાવ્યું છે અહીંથી. હવે એનું કેમ થાય કોને ખબર છે. રહી ત્યાં સુધી હાંકવાનું છે. લગભગ કાલ તો આખી ફ્રેમ અહીંથી બદલાવ જ આવી જ પડી આ બધી, કેમ કે મેન બોડી છે. આ સાયલેશનનો આ એક બોલ છે એને આધારે જ છે. બાકી તો એ એટલું લટકાવવા માંડે ડાયરેક્ટ, એટલે તૂટે નહીં ને. એના પહેલાં આપણું કરી લઈએ. માવા વિના મને છે માગેલા માવા વિના એમ કહું. તો આપણે માલ લઈ લીધો છે. માલ અહીંયા ડંગા મૂકી દીધો છે બધો. એમાં જો એટલી મજા છે, ખાગી છે, પાપલેટ છે, પછી અંદર ઝીંગાને છે. આ એટલા હોંગિયા છે ને એની છે ગીમલા છે. જો આ ખાગ્યું ને આ ઝીંગા, કાળા ટાઈગર ઝીંગા એવા જો મસ્ત મજાના છે. તો હવે આગળ એને પેક કરવાનું છે. એટલું હવે માવો ખાઈ લીધો, પેક કરી નાખીએ કા. તો હાલો મિત્રો, ફાઇનલી નીકળી જાય આપણે ઘેર. ચશ્મા વસમાં લગાવી લીધીશ, કેમ કે પવન હવે હામો થાય આખે રસ્તે. તો બાસકા મૂકીને નીકળી જાય. તો ચાલો
વિડીયોમાં બને રહેજો. ઘેર જઈને આગળ બતાવું કેટલી જાતનું લીધું ને આજ થોડુંક મોંઘું આવ્યું ને મોંઘું કેમ આવ્યું ને એ તમને આગળ કહું. શાક તમે જોજો કેવું લાગ્યું તમને. તો હાલો મિત્રો ફાઇનલી ઘેર પૂગી જાય ને બાસકા ઉતારીને મૂકી દીધા કેમ કે કાલનું શાક થોડુંક વધ્યું છે ને એ ગીતા લઈને ગઈશ વેચવા. તો આપણે રાખીએ યશભાઈને. યશ અમારે યશભાઈ રમતે સડી જશે હે છે મોમ રાખે મારો દીકરો ને રમે જાઉં. તો ચાલો આગળ બાસકા ઠલવું એટલે બતાવું આજે હું શાક લાવ્યો છે. શાક તો મોટું છે ને મોંઘું છે આગળ તમને બતાવું. હાલો મિત્રો ફાઇનલી શાક હવે ઠલવી નાખીશ ને શાકમાં જવું પાપલેટ લાવ્યા છે આજ મસ્ત મજાના જો મોટા મોટા છે ને મોંઘું આજ પડ્યું સારું થઈ. દાઢી નીકળે તો સારું ઘરના જાય નહીં તો સારું છે. દાઢી તો સાઈડમાં રહી એટલું મોંઘું પડ્યું તો ફૂલ ટેન્શનમાં આવી ગઈ છે. કંઈક એવું થાય આગળ ઘડીક મને શીખાડ્યું. તો જો આ છે ઊંધિયા છે એટલા વધ્યા છે મોટા મોટા અને નાના નાના મિક્સમાં છે. એટલા પાપલેટ છે. આમાં જેમ્બો છે આ અલગ છે જો આ મોટા મોટા છે જો એવડા એવડા. તો હવે એને આને સવારે પાર્સલ કરવાનું છે. તો ગીતા કહેશ કે વણાક બારા જઈ આવીએ તો પૈસા થવાનો હોય તો થાય બાકી એના તો લગભગ થઈ જાય. શું કહેશે એના થઈ જાય પણ દાઢી ન નીકળે તો કઈ કેવું થાય કે દાઢી નીકળે ને એવું થઈ જાય. તો હાલો ફટાફટ હાંસવી લઈએ. આજ માલ ઓછો હતો ને એમાં લેવામાં થોડુંક મોંઘું મળી ગયું એટલે હાલો હાલે એ તો બધી ફટાફટ હાંસવી લઈએ. હાલો મિત્રો ફાઇનલી જમવાનું ટાણું થઈ ગયું. જમવા બેઠી જઈશ અત્યારે ભાત તો ટાણે કાઢે જ ગીતા કુકરમાંથી ભાત બનાવીશ કા ભાઈ બેઠી જાય. યશભાઈ ગુડ નાઇટ કરી જઈશ. હવે વિજુભાઈ આવે હવે આગળ ખાઈને બે દુકાને જાઉં કડીક દોસ્તારો યારે ફાંકા મારીશું ને અહીં ને મજા કરજો. કડીક બેઠીથી મજા આવી જાય પછી પાછા આવીને સુઈ જાઉં પાછા સવારેથી પાછું તો એમને ચાલુ. તો ચાલો જમવા ભાત છે અને શાકમાં છે શું છે ઝીંગા ને ઓલું શું છે કાટાળી જો ઝીંગા છે મસ્ત મજાના ઝીંગાનું શાક છે ને ભાત છે. તો ચાલો બધા ખાવા અને ખાવા હોય તો આપણો કોન્ટેક્ટ કરી લેવાનો બરાબર. હું હમણાં તો પૂગી શક્યો નહીં. હમણાં બહુ બધા ઘણા સબસ્ક્રાઈબર આવ્યા હતા બિચારા લંડનવાળા બધા માગતા હતા પણ ઓડિયું બંધ હતું ટાણે એટલે કંઈ શાક મળતું નહોતું. તો હવે મારે કેમ દેવું પછી એક કે બે જગ્યાએ કસલે આપી આવે છે ખાડીના કેમ કે એ તો પકડી આવી કીએ પણ શાક ન આવે ઓડિયું બંધ કરાવી દીધી હતી એટલે. તો ચાલો હવે વિડીયો અહીં પૂરો કરી દઈશ અને તમને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય.